કારણ વગર જગતમાં નાહક જો કોઈ કનડે તો એને કેજો કે ઘોડિયારને અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંત અને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ જે ચેનલને માણી રહ્યા છે, જીટીપીએલ ડાયરો ચેનલ, મરદ કસુમલ રંગ ચડે નામનો એક કાર્યક્રમ. મંગલભાઈ, આ કદાચ બીજા કોઈ માટે કાર્યક્રમ હશે, પણ હું તો એમ કહું કે આ સંસ્કૃતિને સાચવવાનો યજ્ઞ છે. સંસ્કૃતિને સાચવવાનો એક યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં આહુતિ આપવાનો આ અવસર છે. સમગ્ર ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના અનેક અલગ અલગ જે પ્રદેશો છે, પ્રદેશોની અલગ અલગ સંસ્કૃતિમાં બનેલી પોતાના જીવ કરતા જેને જીવતરના મૂલ્યો વાલા લાગ્યા છે એવા વીરવર માઢુડા, જેને સંસ્કૃતિ માટે પોતાના દેહના બલિદાન આપ્યા છે, એવા એક એક પુરુષોને, એક એક માતાજીઓને, એક એક સતીઓને, એક એક સંતને, દેહ કરતા જેને જીવનના મૂલ્યો વધારે મૂલ્યવાન લાગ્યા છે એને સાચવવા માટે પોતાના દેહના જેને બલિદાન આપ્યા છે, એવા વીરબંકાઓની આ ધરતી, પછી કચ્છ હોય તોય ભલે, ઉત્તર ગુજરાતનું પરગણું હોય તોય ભલે, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, હાલાર, નાઘેર, બરડો, ચરોતર હોય તોય ભલે, અને દક્ષિણ ગુજરાત હોય તોય ભલે. ગામના પાદરમાં નીકળો એટલે ગામના પાદરમાંથી તમને પાળિયાઓ મળે. તહેવાર આવે, એનો સમય આવે ત્યારે અમુક પરિવારો છે આવી અને પાળિયાની ઉપર સિંદૂર ચડાવતા હોય, પાળિયાનું પૂજન કરતા હોય. આ સંસ્કૃતિ માત્ર ને માત્ર એ ભારત વર્ષમાં આ જળવાઈ છે. શું કામ પાળિયાઓને જવારવા પડે? શું કામ પોતાના પૂર્વજોને નિવેદ ધરાવવું પડે? કારણ કે જે કુળમાં આ જન્મ્યા છે એ કુળના એમના પૂર્વજોએ એવું કંઈક કામ કરી અને પોતાના કુળની કીર્તિ વધારી છે. એટલા માટે આજે પણ પોતાના પાળિયાને જવારવા માટે થઈ અને એની પાળિયાની જગ્યા ઉપર જવું પડે. સમગ્ર ગુજરાતમાંથી આવી ઘટનાઓ મળે છે, પણ આજે વાત લઈને હું આવ્યો છું સમગ્ર ગુજરાતનો જેને મુગટ કહી શકાય એવી અમારી ઉત્તર ગુજરાતની ધરતીની. સૌરાષ્ટ્રની રસધાર, કચ્છની રસધાર કદાચ લખાણી, ઉત્તર ગુજરાતની કોઈ રસધાર લખાણી નથી, પણ અનેક ઘટનાઓ આ ધરતીમાં દરબાઈને પડી છે.
જીટીબેલ ડાયરો ચેનલના માધ્યમથી એક એક એવી વાર્તાઓના પાના ખોલતા 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 સૌરાષ્ટ્ર અને કચ્છની હરોળમાં ઉત્તર ગુજરાતની ધરતી પણ આવે એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લો, એનો નૈઋત્ય પશ્ચિમ ભાગ એટલે વાલીધરા વઢિયાર, દાન ધીંગા મન મોકળા અન દલ દાતારી દીદાર, અરે સંત સુરાજ્યા સંચરે અમાણી વસુંધરા વઢિયાર. એ વઢિયારની ધરતી નો છેડો પૂરો થાય અને જ્યાંથી પાટણ વાળો શરૂ થાય એ બેયની સંધિ ઉપર આવેલું એક ગામ, ગામનું નામ મણિયારી. મણિયારીના પાદરમાંથી તમે નીકળો એટલે 1.5 કિલોમીટર જાઓ, ત્યાં એક ખીજડો ઊભો છે, ગોરૈયો ખીજડો. અને ખીજડા પાસે જાઓ એટલે તમને કંઈક એવી ચમત્કૃતિની અનુભૂતિ થાય. એક વટે માર્ગો નીકળ્યા છે ને આ ખીજડા પાસેથી પસાર થતા થતા ગામમાં આવ્યા અને ગામના પાદરમાં ઉગમણી ભાગોળે એક પાળિયાને જોયો. પાળિયાને સિંદૂર લગાવેલું જોયું એટલે વટે માર્ગો પ્રશ્ન કરે છે ગામના માણસોને, પાળિયો શેનો છે? આ પાળિયો શું કામ અહીંયા છે? અને હું જે રસ્તેથી હાલીને આવ્યો છું એ રસ્તા પર મને કંઈક એવી ચમત્કૃતિનો અનુભવ થયો છે, શું ઘટના છે? ત્યારે ગામના એક વડીલ છે એ વાત કરે છે કે 1792 વિક્રમ સંવત 1792 ની સાલ અમારા મણિયારી ગામમાં, એમાંય ગાંગડા શાખાના જે ચારણો છે એમના કુટુંબમાં એક દાદભા નામનો જુવાન, ગટમાં ઘોડા થનગને આત્મ વીંજે પાંખ અણ દેઠેલી ભમ પરે મારું યવન માંડે આંખ. બરોબર એમ કહેવાય કે દાદભા જુવાન થયો, લાડે કોટે પરણાવવા માટે થઈ અને જાડેરી જાન જોડી અને છેક વઢિયાર ને ખારાપાટના સીમાડે આવેલું ફુનડા શાખાના ચારણોનું ઝાડિયાણા ગામ જાન જોડી અને વાજતે ગાજતે આજ દાદભાના બાપુનો હરખ માતો નથી, લગ્ન કરવા માટે ગયા. ઝાડિયાણા એ ફુનડા શાખાના ચારણોનું ગામ છે. આજનું જે જૈન તીર્થ શંખેશ્વર છે એની બિલકુલ બાજુમાં આવેલું ઝાડિયાણા ગામ, ફુનડા શાખાના ચારણો ત્યાં વસે છે. આજે લગ્ન લેવાના છે અને એમાં ફુનડા શાખાની દીકરીએ દાદભા વેરાએ પરણે. આજે બંને પરિવારને હરખ છે, હરખ માતો નથી. લાડે કોડે દાદભાને પરણાવીને અમે અહીંયા ઘરે આવ્યા છે. બીજા દિવસનો સવાર થાય, મણિયારી ગામના પાદરની માલિકો ચારણ ડાયરો છે એ રિવાજ મુજબ કહુંબા કરવા માટે બેઠો છે, ડાયરો ભરીને બેઠો છે. જે મહેમાનો દૂર દૂરથી આવ્યા છે, મહેમાનો રોકાણા છે, પણ ચારણ સમાજનો અમારો એક રિવાજ છે કે લગ્ન થાય, જાન પરણીને આવે ને બીજા દિવસે સવારે એક ડાયરો થાય, એમાં મહેમાનો હોય, ગામના વડીલો બધા આવે અને કહું ભાઈ કોઈ કેહર ઘોળે લવિંગા હુંદી લાણ એલચીઓની ઓગટું કરે સોલુની ખમાણ, એવો એમ કહેવાય કહુંબો કાઢી અને એ કહુંબો ડાયરામાં ફરતો થાય. મારા હમ તમારા હમ, મારા હમ તમારા હમ કરી અને ધોબા ભરી ભરીને આજ કહુંબા દેવાઈ રહ્યા છે. સવારનો પોર છે, ભગવાન ભાસ્કર છે ધીરે 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 પોતાના તેજપુંજને આકાશમાંથી પોતાના રથને છૂટા મૂકી અને આ 50 કિલો પૃથ્વીને અજવાળવા માટે આવી રહ્યા છે. ચારણ સમાજના ગાંગડા શાખાના પરિવારમાં આજ આનંદનો પાર નથી. ગામમાંથી દરેક સમાજમાંથી વડીલો આવ્યા છે, ગરડા આવ્યા છે અને હાથ પકડી પકડીને માતાજીના હમ, ખોડિયારના હમ કરી કરીને આજ કહુંબો પવાઈ રહ્યો છે. એક બાજુ ધીરા 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 એમ કહેવાય કે ઢોલ અને શરણાઈ વાગી રહ્યા છે. એવા સમયે જુવાન દાદભા હજી માંડ 20 વર્ષની ઉંમર છે, મૂછનો દોરો હજી એમ કહેવાય કે ફૂટ્યો છે, ઓરડેથી નીકળી અને ધીરે 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 આ ડાયરા બાજુ આવી રહ્યો છે. ગામના માણસો વાત કરે છે, જુવાન લાગે છે કેવો?
એક તો એની ઊંચાઈ છે, નમણો વાન, પરમાત્માની કૃપાથી શરીર છે હર્યું ભર્યું છે, અને એમાંય લગ્ન કરવા માટે એ ગયો છે ત્યારે દાગીના એવા પહેરેલા છે કે સામો કોઈ માણસ મળે તો એની નજર લાગી જાય આવો રૂપકડો લાગતો જવાન ધીરા 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 ડગ માંડતો 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 એ આવી રહ્યો છે. ડાયરામાં મારા હમ તમારા હમ મારા હમ તમારા હમ કરતા કરતા કહુબાની છોડ હાલી રહી છે. એનો અવાજ એટલો બધો થાય છે, ગામના બાજારમાં એક ઘટના બની રહી છે, એની જાણ ડાયરાને નથી. પણ ડાયરાથી થોડોક દૂર આમ ધીમા 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 પગલાને રમાડતો રમાડતો દાદભા આવી રહ્યો છે. દાદભાના કાનમાં એક ઝીણો ઝીણો અવાજ સંભળાય છે કે ગામના બાદરમાં કઈક ગોકીરો થતો હોય એવું લાગ્યું, ગાયના ભાંભરડા સુધા હોય એવો અવાજ આવ્યો, અને પોતાના પગની જે ચાલ ડાયરા તરફની હતી એક જ સેકન્ડમાં એની ચાલ બદલાણી. પણ એને જે પાદરહામાં પગલા ભર્યા દ્રશ્ય કેવું લાગતું હતું. એક તો ગાંડીગીરનો હાવજ હોય અને કોઈ પાંજરામાં પૂરી અને એને રાખ્યો હોય, અને એમાં મોરલા બોલે અને પોતાની ગીર યાદ આવે અને પોતાની હાકળ છે તોડી અને ધીરા 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 એ હાકળના ત્રણ ત્રણ કટકા કરીને જેટલી નિરાંતથી એ વનનો માર્ગ લે, એમ આજ દાદભા છે એ ગામના પાદરમાં જવા માટેનો માર્ગ લીધો. સડપ 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 પગલા ભરતો ભરતો દાદભા ગામના પાદરમાં હજી પહોંચે છે. ત્યાં દૂરથી એને દ્રશ્ય જોયું. એ વિસ્તાર એ વખતમાં સંધિયો અને જતો જે તે ગામના પાદરમાંથી ગાયોના ધણ અને ભેંસોના ખાડુને વાળીને લૂંટ કરી જતા. એ સમયે દાદભા છે પોતાના હાથમાં કોઈ હથિયાર નથી, ડાયરામાં જતો હતો અને અવાજની દિશામાં પગ માંડ્યા છે. ધીરા 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 આમ દ્રશ્ય જોયું તો પાદરમાંથી પોતાના ગામના પાદરમાંથી પોતાના ગામની ગાયોને અને ભેંસોના એ ખાડુને વાળીને જતો સીમાડા સુધી ભોગવા આવ્યા છે. ગળગળતી દોડ મૂકીને દાદભા હાથ કરે છે, ખબરદાર કોણ છે? જુવાન જતો છે આગળ છે, એમાં એક વૃદ્ધ જુવાન પાછળ રહી ગયો છે, માથે મલેર બાંધેલું છે. અને આમ દ્રષ્ટિ પડી, જુવાનને આવતો જોયો. જત કે છે, કોણ છે? ચારણ છું. શું નામ? દાદભા. પાછો વળી જા, હજી તારી બાળક જેવી ઉંમર છે અને તારા ઘરેણા અને દાગીના ઉપરથી લાગે છે કે હજી તારા હમણાં જ લગ્ન થયા છે. પાછો વળી જા, તારું કામ નથી. વાત શું છે? મારી ગામની ગાયું તમે ભેંસું કેમ વાળી છે? કે અમે તો અમારો તો ધંધો છે. તું પાછો વળી જા, પણ તું ચારણ છે એટલે તારા હામી અમે બીજી તો કોઈ વાત ન હોય, પણ કવિરાજ આમાં તારી ભેહું હોય તો તું વાળી લે. એ બને નહીં. હું આ ગામની માટીમાં રમીને મોટો થયો છું, આ ગામનું મેં પાણી પીધું છે, આ ગામની અન્નમાંથી મારી કાયા બંધાણી છે, અને મારી ગાયું અને મારા ગામની ભેંસું મને જોતા વળાય અને હું એવો સ્વાર્થી બની જાઉં કે મારી ભેંસું તમે આપી દો ને હું પાછી લઈ જાઉં? કદી બને નહીં. આ ગાયું છે બાંભરડા દે છે, હું ચારણ છું એમ પાછું નહીં ભરાય. પોતાના હાથમાં કોઈ હથિયાર નથી અને ચારણ છે એને જત કે છે કે તું ચારણ છે એટલે તને સમજાય છે, બીજો હોત તો અહીંયા યુદ્ધ થાત. પણ તું ચારણ છે, યુવાન છે, નાસમત છે, હજી બાળક જેવો લાગે છે. પાછો વળી જા, જીવવું હોય તો. બને નહીં. અને મને જોતા જો મારા ગામની ગાયો વળાય, મને જોતા મારા ગામની ભેંસોને લઈ જાય તો હું ચારણ મટી જાઉં. આખું વાતાવરણ જોયું. દાદભાને એમ લાગ્યું કે હાથમાં કઈ છે નહીં, હથિયાર છે નહીં, પણ આ મોકો નથી એટલે પાછો વળ્યો. પાછો વળી અને ઘરે આવ્યા છે. જતને એમ થઈ ગયું કે આ છોકરો સમજી ગયો છે, દાદભા સમજી ગયો છે, આ ચારણ સમજી ગયો છે, હવે પાછો નહીં આવે, આપણાથી ડરી ગયો છે, હવે પાછો નહીં આવે. એટલે નિરાતે પોતાના
કાફલાની સાથે પોતાના સાથીઓની સાથે માલઢોરને હાંકતા 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 1 કિલોમીટર જ્યાં ગોરૈયો ખીજડો છે એ ખીજડા સુધી આ લૂંટારા પહોંચ્યા છે, પણ દાદબાને અંદરથી કળ વળતી નથી. ગળમથલ ચાલે છે, શું કરવું શું કરવું. ઘરે આવી ખીટીએ ટીંગાળેલા પોતાના લગ્નના વાઘા પહેર્યા, પોતે જે પરણવા માટે કટાર લઈને ગયો તો એ કટાર છે ધારણ કરી વાડામાં ગયો. વાડામાં 2 ઘોડી બાંધેલી છે, એમાંથી સફેદ ઘોડીને છોડવા માટે, હરકને છોડવા માટે જ્યાં પ્રયત્ન કર્યો, પણ ઘોડી આ દેવાસી ઘોડી છે સમજી ગઈ છે, પગ ખોડીને ઊભી રહી ગઈ છે, હલતી નથી. હવે એની અટ પૂરી કરવા માટે દાદબા પાસે સમય નથી, એટલે ઘોડીને પડતી મૂકી અને કાળી ઘોડીની માથે સવાર થઈ અને છોડી અને બાગડતા 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 પણ પીરાને તાજણ ઢાલ હામણ હેમણ માણકી પટ્ટી નોરાડી હીરાડી વડી મૂંગી ફૂલ માળ બોતલી માછલી ઢેડે સિંગાડી છોગાડી ચાકી ચમટ હાલ ભૂતલી દાવડી રેશમ કેસર મુગટ મુલન લખી બાદરી અટારી જવાત આવી ઘોડીની માથે રમાડતો 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 દાદબા છે મનમાં એક જ ધૂન લાગી છે. મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે ડોર સે ધ્યાન લગ્યો નટકી અરે દીપક ધ્યાન પતંગ લગ્યો અને પનિહારી કો ધ્યાન લગ્યો ઘટકી. એક જ રડ લાગી છે કે મને જાતા જાતા દુશ્મનો છે દૂર ન વયા જાય. ચારણ બેઠો હોય અને ચારણની સામેથી જો ગામની ગાયું વળાય તો હું ચારણની જગદંબાને મોઢપ લાગે. એ ઘોડીને રમાડતો 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 1 કિલોમીટર જતો જે ઘોડી પોતાના સાથીઓની સાથે માલ ઢોરને લઈને નીકળ્યા છે, પશુઓને લઈને નીકળ્યા છે, એને પડકાર ફેંક્યો કે હવે ખબરદાર માટી થાજો. વળી પાછો એનો જે સરદાર છે એ સમજાવે છે, સમજાવતા સમજાવતા વાત કરે છે કે ચારણ છો, નવા નવા લગ્ન થયેલા છે, હજી તારા શરીરમાંથી પીઠીની સોડમ છે હજુ ગઈ નથી, અને શું કામ અમને પાપ કરાવે છે, અમને હત્યા શું કામ ચારણની તું લગાડે છે, પાછો વળી જા. પણ મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ દે ઓર લે મર્દ કો મર્દ બચાવે, ગહેરે સંકટે મર્દ કો મર્દ ही કામ આવે. આવો મર્દા મર્દ દાદબા છે. આ બાજુ ઘોડી લઈને નીકળતા ડાયરે જોયો, ડાયરામાં અંદરો અંદર વાત થાય છે કે ડાયરામાં આવતો દાદબા અચાનક આવ્યો, ઘોડી લઈને નીકળ્યો છે. ડાયરામાં વાત થાય છે કે ભાઈ હમણાંથી ઘોડી એને નહીં ખેલવી હોય, આજ તો આનંદનો પ્રસંગ છે, એટલે કદાચ આપણા ખેતર બાજુ ઘોડી ખેલવા માટે ગયો હશે, ભલે મોજ કરતો હોય. આ બાજુ ડાયરાને ખબર નથી, આ બાજુ એકલો આવ્યો છે અને હજી વડછડ ચાલી રહી છે. એમાં જતનો જે સરદાર છે સમજુ છે તો સમજી ગયો કે આ તો ચારણ છે. ચારણને ચકમક તણી ઉજીમ ગણી આગ, ટાટી હોય તોય લાગે લાખણ શિયડા. આ ચારણ છે એની હઠ મૂકશે નહીં, એટલે એને કીધું કે ભાઈ આપ જેટલી ભેંસું એની છે એ આપી દો, એની ગાયું છે આપી દો, ચારણની સામે આપણે વાદ ન કરાય. પણ દાદબા આજ માનતો નથી. હું મારી પોતાની ગાયો લેવા માટે, મારી પોતાની ભેહું બચાવવા નથી આવ્યો, પણ આ મણિયારી ગામની જે ગાયું છે ભેહું છે એને મૂકી દો, નહીં તો લડવા માટે તૈયાર થઈ જાઓ. આ બાજુ જતો માન્યા નહીં. દાદબા પોતાની જીદ ઉપર છે, પણ છેલ્લે એને કોઈ ઉપાય ન સૂચતા હજી ઈ જત નાયક છે એની સાથે વડછડ કરે છે. ત્યાં જુવાન જતોએ આ દાદભાને અવગણીને ઢોર લઈ અને ધીમે 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 રસ્તે પડી ગયા. દાદભાઈ ભગવતીને યાદ કરી કે હે માં, અય અખિલ વિશ્વની જનેતા, અય બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી, આજ મારી લાજ રાખજે. કદાચ ચાચા છે દુશ્મનો, સમજતા નથી, કદાચ લડવું પડે તો એની સાથે લડીને હું મારા મોતને વાલું કરીશ, પણ મારી આબરૂ ન જવા દેતી હો માં. હે ભગવતી, હે અખિલ વિશ્વની જનેતા, બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી, નહીં તું રૂપ, નહીં તું રંગ, નહીં તું પવન, નહીં તું પ્રકાશે, ન હાલે ન ડોલે, કુપત્તિ ન છતી કરંતી કિલોલે, ઉજાલમ વિશાલમ દયાલમ ભવાની, નમસ્તે 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 ભવાની, નમોકાર રૂપમ, નમો બાકબાની, નમસ્તે 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 ભવાની. હે બા, અમે તો તારા છોરું છીએ, અમે જ્યારથી જન્મ્યા છીએ ત્યારથી
બાનબે ભાનમાં માત તુજને રટ્યા અને વિસારી બાપનું નામ દીધું અમે ચારણું જન્મથી પક્ષપાતી બની અને શરણું જનની તણું એક લીધું હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગ માયા. એ ભગવતી આજ મારી લાજ રાખજે. અને ચારણોએ કાયમ મા પાસે માગ્યું છે, પરમાત્મા પાસે માગ્યું છે કે લજ રખતો જીવ રખ, લજ વીણ જીવમાં રખ. હે માં, જો અમારો જીવ તારે રાખવો હોય, અમારી આવરદાને તારે મોટી કરવી હોય તો અમારી લાજને કાયમ ન જવા દેતી. લજ રખતો જીવ રખ, લજ વીણ જીવમાં રખ. છાયા માગું ઇતરો રખતો દોનો ભેળા રખ. કાં તો અમારા જીવને જો તારે સાચવો હોય, જીવને રાખવો હોય તો અમારી લાજને ન જવા દેતી. હું ચારણ છું. અને એક જ મિનિટમાં વિચાર કરી લીધો. હવે કઈ આ જત સમજે એમ છે નહીં. જત છે એ પોતાના એમ કહેવાય કે અહંકારમાં મદમાં છે. ઘોડાને આગળ દોડાવી અને જતોની આગળ જઈ દાદભાઈએ એક જ મિનિટમાં નિર્ણય લઈ લીધો કે જતો હવે સમજે એમ નથી. પોતાના કમરમાં રહેલી કટારને કાઢી જતો હજી કઈ સમજે ન સમજે એ પેલા ચારણોનું એક પોતાનું જે સ્વતંત્ર હથિયાર છે એ ત્રાગુ. દાદભાઈએ નક્કી કર્યું કે આમની સામે લડીને કદાચ પહોંચાય કે ન પહોંચાય અને આમના હાથે મરવું એના કરતા હું ચારણ છું, મારા દેહને શું કામ અભડાવું? મરવું તો છે જ ગાયો માટે. કાં બે જ રસ્તા છે, કાં જતોના હાથે મરવું અને કાં જાતે મરવું. ભવાનીની યાદ કરી, હાથમાં કટાર લઈ અને માને યાદ કરીને કીધું કે હે માં, ચારણ છું અને છેલ્લે મારા મોતને તું સાચવજે એમ કરી અને પોતાના હાથે કટાર કાઢી અને જતો હજી વિચાર કરે ન કરે ત્યાં પોતાના ગળામાં નાખી અને કટાર પરોવી દીધી. પણ ત્યાં તો જુવાન ચારણનું લોહી છે એમ કહેવાય ફુવારાની જેમ લોહી ઉડ્યું. જતનો નાયક છે હા 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 કવિરાજ કરતા કરતા રહી ગયો. ખબર ન પડી શું કરવું. આ દ્રશ્ય જોઈને જુવાન જતો છે એનો અહમ ઓગળી ગયો. એનો નાયક છે એ પગમાં પડી ગયો પણ હવે એનું વેળું નથી. દાદભાઈએ પોતાના શરીરમાંથી નીકળતા લોહીને ખોબે ને ખોબે છાંટ્યું. આ બાજુ ગામમાં ખબર પડી. ગામના માણસો હજી પાદરમાં આવે ન આવે એ પહેલા જતો છે ત્યાંથી પલાયન કરી ગયા. ગાયો અને ભેંસોનું જે ખાડું છે એ જેમ પિંજરામાંથી હાવજ છૂટે એમ ગામ ભણી આવ્યું છે. સમજણી પોતાની દેવાંશી ઘોડી છે એ ચારણને માથે લઈ અને ગામ તરફ આવી રહી છે. ગામના પાદરમાં ઉગમણા ભાગોળે દાદભાના શરીરના માંથી પ્રાણ પંખીરું ઉડી ગયા. આ બાજુથી ગામ આવ્યું છે. દ્રશ્ય જોયું તો લોહીથી લથપથતી કાયા દાદભાની પોતાની ઘોડી ઉપર ઘોડી લઈને આવી રહી છે. દાદબાની એમ કહેવાય કે દેહને નીચે ઉતારી ગામ આખું વલોપાત કરે છે. જુવાનો ગામને પાદરે આવીને ઊભા છે, વડીલો આવીને ઊભા છે. વડીલો આવી અને દાદભાને રંગ દે છે. વાહ દાદભા, વાહ ચારણ, આજ તે ગામનું પાણી રાખ્યું, આજ તે ગામની આબરૂને રાખી છે. આજે મણિયારી ગામ, ચાણસ્મા તાલુકાનું મણિયારી ગામ, એના પાદરમાં તમે જાઓ તો ઉગમણી ભાગોળે એક પાળીઓ એની સાક્ષી પૂરતો ઊભો છે. એની ઉપર 1792 નો લેખ છે. અને 1.5 કિલોમીટર જાઓ તો આજે એ ગોરૈયા વટનો ખીજડો કહેવાય છે. આવી તો અનેક અમર ઘટનાઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને અમારી ઉત્તર ગુજરાતમાં અનેક ઘટનાઓ છે કે જેના મૂંગા પશુઓ માટે થઈ અને પોતાના દેહનું જેમને બલિદાન આપ્યું છે એવા દાદભાને યાદ કરતો પાળીઓ આજે મણિયારી ગામના કોમણી ભાગોળે ઊભો છે. આવી વાતોને લઈને અમે આવશું. આપ માણતા રહો. મરદ કસુંબાલ રંગ ચડે.
વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.